ગુજરાતની બેઠકની સાથે સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડ પર પણ નજર છે। ઝારખંડની કુલ 81 બેઠક કે જ્યાં મતદાન થયું અને અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે વિગતો એવી મળી રહી છે કે ઝારખંડમાં એનડીએ 21 બેઠકો ઉપર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં 9 બેઠકો પર આગળ છે। આપણે કહી દઈએ કે ઝારખંડ મુક્તિ મોરચા પ્લસ કોંગ્રેસ સાથે મળીને અને બીજેપી પ્લસ અલાયન્સ આપણી જો વાત કરીએ તો આ રીતે ગણતરી કરવા જોઈએ તો અત્યારે આમ જોઈએ તો रुझान શરૂઆતી આવવાની શરૂઆત થઈ ગઈ છે। જો કે મહારાષ્ટ્ર અને ઝારખંડ આ બંને રાજ્યો એવા છે કે જ્યાં તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે ખૂબ આશ્વસ્ત છે, દમખમ પૂરેપૂરો બતાવ્યો છે, રેલીઓ અઢળક કરી છે, સ્થાનિક લોકોને રીઝવવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે। એવામાં ઝારખંડમાં એનડીએ અને ઇન્ડિયા બ્લોક બંનેમાંથી કોણ આખરી બાજી મારે છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે। ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં અત્યારે 9 બેઠકો પર આગળ છે, જો કે એનડીએ 21 બેઠકો પર આગળ હોવાની માહિતી સામે આવી રહી છે। તો ઝારખંડ કે જ્યાંની 81 બેઠક અને આ 81 બેઠક પર કોણ સત્તા સ્થાને રહેશે, કમ્પ્લીટ મેજોરિટી કે પછી અધર્સનો રોલ મહત્વપૂર્ણ બને છે તે આવનારો સમય કહેશે। પરંતુ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી પ્લસ એટલે કે એનડીએ અલાયન્સ અને કોંગ્રેસ પ્લસ જેએમએમ સહિત આપણે જો જોવા જઈએ તો ઇન્ડિયા બ્લોક કે જે કેટલી બેઠકો પર આગળ છે તેના આંકડા આપની સ્ક્રીન પર છે, સતત આંકડા બદલાઈ રહ્યા છે। અત્યારે બીજેપી પ્લસ 29 પર આગળ છે અને કોંગ્રેસ પ્લસ 26 પર આગળ હોવાની માહિતી છે। તો ઝારખંડનું જે પરિણામ છે એ પણ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે। તેની સાથે સાથે મહારાષ્ટ્ર કે જ્યાં દેશ આખાની અત્યારે નજર છે, તો 288 જેટલી બેઠકો છે અને લોકસભા ચૂંટણીનું જે પ્રકારનું પરિણામ આવ્યું, એનડીએને જે પ્રકારે ઝટકો લાગ્યો એ બાદ અહીં દરેક પક્ષ માટે આ વખતે શાકનો સવાલ છે। મહારાષ્ટ્રમાં આમ તો 158 પાર્ટી લડી રહી છે, પરંતુ કુલ 6 મુખ્ય છે। સીએમ પૃથ્વીરાજ ચૌહાણ કે જે પાછળ ચાલી રહ્યા છે મહારાષ્ટ્રથી, આ એક મોટા સમાચાર। પૃથ્વીરાજ ચૌહાણ કે જેઓ પોતે તેમના પક્ષ તરફથી અલગ અલગ દાવા પણ કરતા હતા, સીએમની ખુરશી માટે તેમની નજર છે, પણ તેઓ પાછળ બીજેપીથી ચાલી રહ્યા છે। મહારાષ્ટ્રમાં પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ, તેમનો એક આ જે નાગપુર વિસ્તાર છે અને ત્યાં નાગપુરમાં 3 બેઠક છે જ્યાં ભાજપ આગળ નીકળતી અત્યારે દેખાઈ રહી છે। પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ માટે અત્યારના આ જે રુઝાન છે, જે ટ્રેન્ડિંગ સામે આવી રહ્યું છે, તે એક અપસેટ કહી શકાય। અને જેમ જેમ સમય વીતશે તેમ તેમ અલગ અલગ સેન્ટર્સના અલગ અલગ વિસ્તારના જે ઈવીએમ મશીન ખુલશે અને તે સમય પર કંઈ પણ થઈ શકે, કંઈ ન કહી શકાય। અત્યારે પણ હાલ તો જે ટ્રેન્ડ સામે આવી રહ્યો છે તે પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે, ભાજપ ફાઇટ આપી રહી છે અને પ્રારંભિક જે વલણ છે તેમાં મહારાષ્ટ્રમાં એનડીએ 100 બેઠકો પર આગળ, એનડીએ 100 બેઠકો પર આગળ અને મહાવિકાસ અઘાડી કે જે એમવીએ છે તે 94 સીટ પર અત્યારે લીડ કરી રહી છે। જો કે લીડ એનડીએ 113 સાથે, એમવીએ બીજા પક્ષે 94, મહાવિકાસ અઘાડી 92-94ની વચ્ચે અત્યારે આંકડો ફરી રહ્યો છે। એટલે જે એક્ઝિટ પોલ હતા એ જ લગભગ અત્યારના આ રુઝાન મુજબ તે દેખાઈ રહ્યું છે, તે વલણ એ દિશા જ સૂચવે છે કે આવું જ કંઈક થઈ શકે। કોઈ એક કિંગ તો નહીં બને મહારાષ્ટ્રમાં, એ લગભગ તમામ પોલિટિકલ એનાલિસ્ટ પણ કહી ચૂક્યા છે, કારણ કે 6 રાજકીય પાર્ટી છે અને તમામ પોતપોતાની જે આ પાર્ટી છે તે એમના વિસ્તારમાં એમનો દબદબો છે, મજબૂતાઈ સાથે તે લડ્યા છે। અલગ અલગ તેમના 6 ઝોન છે અને એ 6 ઝોનમાં પોતપોતાનો દબદબો રહ્યો છે। ત્યાં કેટલા મોટા પ્રમાણમાં ઉલટફેર, જો કે એવું પણ લાગી રહ્યું છે કે રાજકીય પક્ષો કરતાં જે તે નેતા, જે તે વ્યક્તિ તે વધારે પ્રભાવ છોડી શકે તેમના વિસ્તારમાં।